આજની આપણી સફરની શરૂઆત જે કરવાની છે ને એ એક જગ્યા અને ખૂબ જ પ્રાચીન જગ્યા છે, જૂની જગ્યા છે. અને અહીંયા તમે જે ફોટો જોશો ને સ્વ ચંદ્રગીરી બાપુ અને 5/12/1992 ને શનિવાર ત્યારે એમને ધ્યાન થયેલું હતું. આ જગ્યાને ઉજાગર કરવામાં અને આ જગ્યાની જે કંઈ પણ અત્યારે આપણે જોઈએ અને જોવાના છીએ એ બાપુને આધીન છે. તો જોઈએ અહીંનું કેટલા મંદિરો છે, કોણ કોણ ભગવાન બિરાજમાન છે અને કેટલા જૂનું છે, જાણશો અહીંના મહંત અને અહીંના લોકો પાસેથી. જોડાયેલા રહેજો. કરીએ આપણે આશ્રમની મુલાકાત અને જોઈએ અહીંયા ગણપતિ મહારાજથી લઈ અને માતાજી, શિવજી અને હનુમાનજીની મૂર્તિ છે. અને કઈ મૂર્તિનું ક્યારે સ્થાપન થયું એ પણ આપણે જાણશું. તો આપણે જાણીએ અહીંના જે સ્થાનિક કઈ છે અને આ જે મજેવડી હનુમાન છે એમના સેવકો છે અને એમની પાસેથી જ જાણીએ અહીંનો ઇતિહાસ શું છે. પુરાણી જગ્યા જૂનામાં જૂની અમારા વડવેરાઓ કહેતા આવ્યા કે ભાઈ આ ઘણા વર્ષો પહેલાંથી અહીંયા હનુમાનજી હે એ પછી એક ઝૂંપડા જેવું હતું. મને સાંભળે ત્યારે ઝૂંપડા જેવું હતું. એ પહેલાં બધું જે હોય ઘણા વર્ષ પહેલાં પછી બધું મંદિર બનાવ્યું મોટું ને એને તો ઘણા વર્ષો વયા ગયા છે ને અમારા વડવેરા ઉપર કહેતા આવ્યા કે ભાઈ આ બહુ પુરાણી જગ્યા છે જૂની. એથી પછી બીજા મંદિરો પણ સાધુઓ બનાવ્યા ને પછી 51 કથા કરીને આ મોટા હનુમાન બેહાડ્યા. 2 વાર ઇતિહાસ આ હનુમાન બાપાને નાના હનુમાન બાપાને લઈ ગયા હતા રાત્રે ગાડામાં બેહાડીને, એટલે 2 વખત પાછા વયા આવ્યા. આ ઇતિહાસ છે અમારો. આ ઐતિહાસિક અને પૌરાણિક જગ્યા એટલે મજેવડી હનુમાન કોડીનાથથી 7 કિલોમીટર દૂર આવેલું આ સ્થળ છે. આ સ્થળની ઘણી માન્યતાઓ છે. આ વડવેરા પહેલાંનું આ હનુમાનજીનું આ સ્થળ છે. આ જગ્યા ખરેખર પવિત્ર, શાંતિ, ધન પ્રાપ્તિ, પુત્ર પ્રાપ્તિ માટે પણ આ જગ્યા અનોખી ઘણા ઇતિહાસમાં સમાયેલા છે. આ હનુમાન દાદાનો ઇતિહાસ જો કહે તો અહીં બાજુમાં આવેલું મિત્યાજ ગામ એટલે કે આ મિત્યાજની જ જમીન છે. એ ગામના લોકો જ્યારે નાનું મંદિર હતું, જ્યારે અહીં પૂજારીઓને રહેવાની અગવડતા હતી ત્યારે હનુમાનજીને અહીંથી લઈ ગયા હતા. પરંતુ હનુમાનજીએ આ સ્થાન ન છોડ્યું ને રાતના હોય આવ્યા. પછી બીજા રાતને પણ એ લોકો લઈ ગયા હતા, તાળા દઈ દીધા હતા. એને કંઈ કહેશે કે આ લોકો કોઈ મજાક કરી રહી છે, પણ એવું નહોતું. તાળા તોડીને પાછા તાળા પર બંધ હતા અને હનુમાનજી અહીંની જગ્યા ઉપર આવી ગયા હતા. આ એક ઐતિહાસિક અને પૌરાણિક આ તાજેતરનો દાખલો છે જે હજી મિત્યાજ ગામ જાણે છે. કારણ કે આ મિત્યાજ ગામનો ઝાપોય ગણવામાં આવે છે. એટલે નાનું મંદિર હોવાને કારણે, પૂજારીઓ રહી ન શકવાને કારણે આ લોકોએ ના પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન કર્યું હતું. પણ હનુમાન બાપા જીવિત છે, પ્રાણ પ્રતિષ્ઠા થઈ શકે નહીં અને હનુમાનજી પાછા એની જગ્યા પર આવી ગયા હતા. પૌરાણિક ઘણા મંદિરો છે, તેની પર તમને અમે ચર્ચા કરશું. અહીંયા એક શિવજીનું મંદિર પણ છે અને એમનો પણ ઇતિહાસ ખૂબ જ રોચક છે. તો જાણીએ અહીંના સેવકો પાસેથી કે ભાઈ મંદિરનો શું છે ઇતિહાસ અને શું કહે છે શિવલિંગ. શંકર બાપાનું આ પણ પૌરાણિક મંદિર છે. આનો પણ ઇતિહાસ છે. જે તે સમયે મિત્યાજના ખેડૂત છે તેઓ અહીંયા એના જમીનને જ્યારે કૂવો ખોદાવી રહ્યા હતા ત્યારે અહીંથી શંકર બાપા પ્રગટ થયા હતા અને શંકર બાપાની લિંગ પ્રગટ થતા ત્યારબાદ એ લોકોએ અહીંયા મંદિર, આ ભવ્ય મંદિર બનાવેલું છે. આ ભવ્ય મંદિરની વિશેષતા એ છે કે આ મંદિરની અંદર જો કે કોઠીઓ અને કાચબો તો હોય જ અને હનુમાન બાપા અને ગણપતિ બાપા હોય, પરંતુ અન્ય માતાજીના પણ આ સ્થાપન બધા કરેલા છે. જેમાં તમે અને દરેક કુળદેવી છે, દરેક સમાજની દરેક કુળદેવી છે એનો પણ તમે અહીં સમાવેશ થઈ જાય છે. એનો પણ તમે જોઈ શકો છો. મજવડી આશ્રમની અંદર એક મહત્વનું મંદિર એટલે મહાકાળી માતાજીનું મંદિર. આ મંદિર પણ ઘણી ઐતિહાસિક પુરાવો ધરાવે છે. વડવેરાનું કહેવાનું છે કે મહાકાળી માતાનું સ્થાપન અહીંયા જે તે સમયે કોઈ એક ગુરુજી એટલે કે કોઈ એક મોટા ગુરુએ કરેલું હતું અને આ મહાકાળી મંદિર અત્યારે ઘણા લોકો અહીં છે તે કુળદેવી તરીકે પણ માને છે અને મજવડી આશ્રમનું આ એક મહત્વનું માતાજીનું મંદિર આપણે ગણાવી શકીએ છીએ. હવે એક આ નાગ દેવતાનું મંદિર છે. આનો એક મોટો ઇતિહાસ છે. જે તે સમયે આ રોડ અહીં બાજુમાં આવેલો રોડ છે. નાગ બાપા એકવાર અહીં એક નાગ છે તે સતત દર્શન કર્યા કરતા
પરંતુ એકવાર એક મંદિરના ભક્ત દ્વારા એનાથી પીલાઈ જતા અથવા તો એનાથી મરણ થતા એના સપને આવેલા. સપને આવીને અને એને મંદિર બનાવેલું અને એટલા માટે આ નાગબાપાનું મંદિર 1985ની અંદર આ મંદિર બનાવેલું છે. અત્યારે ઘણા હજુ દાખલા છે કે ઘણા વાડી વિસ્તારવાળા લોકોને એક અનુભવ થયેલા છે કે આ નાગબાપા દર્શન દેવા આવે છે અને અત્યારે પણ એક નાગબાપા એવા ફરી રહ્યા છે કે એ પણ ઘણા લોકોને દર્શન દઈ રહ્યા છે. તો ખરેખર આ ઐતિહાસિક જગ્યા છે અને બહુ પૌરાણિક જગ્યા છે. સૌથી પહેલા અહીંના બાપુ એટલે ચંદ્રગીરી બાપુ. ચંદ્રગીરી બાપુની એક ગાય એટલે કે કલાપી ગાય. કલાપી બાપુ એક ગાય રાખતા અને જે તે સમયે એનું મૃત્યુ થયેલું ત્યારે આ ગાય છે એની સમાધિ કરેલી અને સમાધિને લીધે આ ચંદ્રગીરી બાપુની બહુ ઐતિહાસિક ગાય છે. આનો ઇતિહાસ બહુ ઘણો જૂનો છે. આનો ઇતિહાસનો મને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી આ ગાય એની રીતના એનો ટાઈમ થાય ત્યારે દૂધ દઈ દેતી, કોઈને દોવાની પણ જરૂર નથી અને એની રીતના તમામ ટૂંકમાં કાર્ય છે એ કરતી. આ કલાપી ગાય તરીકે એને સમાધિ દેવામાં આવી હતી અને એના સમાધિના અર્થાતે અત્યારે તમે આ જોવો છો ગાય પૂજનીના દિવસે ઘણી સ્ત્રીઓ આવે અને આ એનું પૂજન કરે છે. કોડીનારમાં એક એવું મંદિર તે યોગેશ્વર ભગવાનનું મંદિર. કોડીનારમાં ક્યાંય આ મંદિર આવેલું નથી. આ મંદિરની ખાસિયત એ છે કે અહીંયા 5 પાંડવો, બળદેવ સહિત કૃષ્ણ ભગવાનની મોટી મૂર્તિ આવેલી છે. અહીંયા અમે જન્માષ્ટમીના દિવસે મટકી ઉત્સવ પણ કરીએ છીએ. અહીંયા એ સિવાયના કૃષ્ણ ભગવાન, વિષ્ણુ ભગવાનના 12 અવતાર, જે 11 અવતાર હતા, 11 અવતારની મૂર્તિઓના દર્શન તમે અહીં કરી શકો છો. એ સિવાય તમે જે ભક્ત હતા કૃષ્ણ ભગવાનના, જેમ કે નરસિંહ મહેતા છે, મીરાબાઈ છે, વેદ વ્યાસ છે, જલારામ બાપા છે, બુદ્ધ ભગવાન છે, બુદ્ધ ભગવાનની મૂર્તિ છે, જલારામ બાપાની તમામ સમાજને લગતી અને તમામ લોકોને 18 વર્ષને આરવતી આ જગ્યા છે. આ જગ્યા એટલી પવિત્ર છે કે તમે આવી અને આ ખરેખર એક એવી ઐતિહાસિક વસ્તુ છે કે તમે આવીને 2 મિનિટ પર તમારું મૌન ધારણ કરશો એટલે તમને આખે અલગ વ્યૂ તમને જોવા મળશે. આ કૃષ્ણ ભગવાન કોડીનારમાં કાંઈ નથી. આની એક મુલાકાત જરૂર લેજો, કારણ કે યોગેશ્વર ભગવાનનું મંદિર, કૃષ્ણ ભગવાનનું મંદિર કોડીનાર તાલુકામાં ક્યાંય આવેલું નથી. એટલે તમે આના દર્શન કરવા માટે અને ભગવાનના 11 સ્વરૂપ છે, 11 અવતાર છે, એના દર્શન કરવા હોય તો એકવાર તમે અહીં જરૂર મુલાકાત લેજો. તમારે ક્યાંય બહાર જવાની જરૂર નહીં રહે. અહીંનું યોગેશ્વર મંદિર, મહાકાળી માતાનું મંદિર, શિવજીનું મંદિર છે, ઘણા બધા મંદિરો છે અને અહીંયા ગાહી માતાનું પણ સમાધિ સ્થળ છે અને બીજા બી દેવતાઓ છે, ગણપતિ મહારાજ છે અને શ્રેષ્ઠ આશ્રમની જગ્યા અને અહીંના સંત અને જે સંત કુટીરમાં જે મહાત્મા છે એમનો પણ ખૂબ જ પ્રેમ ભાવ છે. અને તમે પણ આવો, આ જગ્યાની મુલાકાત કરો અને રોડ ટચ હશે અને જગ્યા તમે જોશો ને એટલે તમને તમારા મનની અંદર શાંતિનો અનુભવ થશે. અલૌકિક જગ્યા છે, ખૂબ જ અલૌકિક જગ્યા છે. આ મજેવડી હનુમાનજી મહારાજની જે જગ્યા છે ને, ત્યાં આવવા માટેનું બેસ્ટ લોકેશન છે અને જગ્યા પણ એટલી મસ્ત છે કે ભાઈ આ કળિયુગના સમયમાં પણ છે ને, આપણે જો શ્રદ્ધા રાખીએ ને તો એ શ્રદ્ધાથી આપણે કંઈ પણ પ્રાપ્ત કરી શકીએ. અહીંયા પુરવાર થયેલું છે. આ જગ્યામાં કહેવાય છે કે ભાઈ આ કળિયુગની અંદર એવા પરસા પણ આપેલા છે ને કે અહીંના લોકો સ્વીકારે છે કે ભાઈ સાક્ષાત અહીંયા હનુમાનજી છે. ઓમ નમો નારાયણ. જય દશનામ. શ્રી મજવડી હનુમાનજી મહારાજની જગ્યાનો મહાન પૂજારી, હનુમાનજી મહારાજનો સેવક બધાને મારા ઓમ નમો નારાયણ. આ જગ્યામાં મારે આવે 1.25 વર્ષ જેવું થયું હોય, 1 મહિનો 3 મહિના જેવું, અને બહુ પુરાણી જગ્યા છે. આ મારા અંદાજે મારું ભજન કહે છે ત્યાં લગી આ 250 થી 200 વર્ષ જૂની જગ્યા છે. અને અહીંયાથી મોટી ઉંમરના 70-80 વર્ષના વૃદ્ધો આવે છે, ભાઈઓ એ મને જાણ કરે છે. એ પણ આ જગ્યા 250 વર્ષ તો પાકી જ છે. અને અહીંયા હનુમાનજી મહારાજ સાક્ષાત બેઠા છે, એ મારો ખુદનો અનુભવ છે. અહીંયા વર્ષો પહેલાં બાજુમાં મિત્યાજ ગામ છે, ગાડામાં હનુમાનજી મહારાજની મૂર્તિ લઈ ગયા
દરવાજા બંધ કર્યા, આરતી પૂજા કરી તો સવારે હવે તો અહીંયા હોય. બીજી ફેરે લઈ ગયા, ત્યાં ચોકી પહેરો રાખ્યો અને બધાએ જોયું કોઈ ચોરી નથી જતા ને સવારે દરવાજા ખોલ્યા તો દાદા અહીંયા હતા. પછી એ લોકોએ માની લીધું કે દાદા હનુમાનજી મહારાજ અહીંયા સાક્ષાત છે અને એનું સ્થાન આ જ છે. બીજા નંબરમાં અમે અહીંયા હનુમાનજીના સાનિધ્યમાં આ બધા મારા હનુમાનજી મહારાજના સેવકો એની મદદથી અમે અહીંયા ઘણા બધા પ્રસંગો ઉજવી, જેવા કે નવરાત્રિ. અહીંયા ચંદ્રગીરી મહારાજ 31 વર્ષ પહેલાં બ્રહ્મલીન થયા એની તિથિ ઉજવી, મટકી ફોડ જન્માષ્ટમી ઉજવી, હનુમાનજીની જયંતિ ઉજવી, હનુમાન જયંતિ ઉજવી વગેરે જેવા નાના મોટા કાર્યક્રમોમાં અહીંયા અવારનવાર આ અમારા સેવકોના સાથ સહકારથી, આજુબાજુ ગામડાના સાથ સહકારથી અમે આ બધું કાર્ય કરી છે. અને મને અહીંયા બધાનો બહુ ઘણો સાથ સહકાર મળે છે, એ બદલ હું બધાનો આભાર માનું છું. જય દશનાથ. ઓમ નમો નારાયણ. મજેવડી હનુમાન આવવા માટેનો રસ્તો છે નેશનલ હાઈવે 51, એટલે કે ભાવનગર વાળો જે હાઈવે છે, ભાવનગર હાઈવે ડોળાસાથી કોડીનારની વચ્ચે આ સ્થળ છે. અને કોડીનારથી 7 કિલોમીટર થાય છે. ગીર સોમનાથના કોડીનાર તાલુકાનો કોડીનારનો જે નેશનલ હાઈવે છે ભાવનગર વાળો નેશનલ હાઈવે 51, અને કોડીનારથી 7 કિલોમીટર હાઈવે ટચ આ આશ્રમ આવેલો છે. આશ્રમની અંદર ઘણા બધા એવા પ્રસંગો થાય છે અને મેળા પણ હોય છે. નવરાત્રિનો પ્રસંગ પણ અહીંયા ધામધૂમથી ઉજવવામાં આવે છે. શિવરાત્રિનો પ્રસંગ હોય, હનુમાન જયંતિ હોય, એવા અઢળક અહીંયાના જે કાર્યો છે ને એ અહીંના લોકો કરે છે, ભાવથી કરે છે અને પૂરા ઉત્સાહથી કરે છે. અહીંયા ભાદરવા મહિનામાં મેળો પણ ભરાય છે અને ખૂબ મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ અહીંયા આવતા હોય છે અને મેળાનો લાવો લેવા માટે. તો તમે પણ ભાદરવા મહિનામાં બીજના જે મેળો ભરાય છે ને એ ખૂબ જ મોટો મેળો હોય છે અને અહીંના સ્થાનિક લોકો, બહારથી લોકો ખૂબ મોટી સંખ્યામાં આવે છે. અને આ સૃષ્ટિની અંદર કળિયુગમાં કોઈ સાક્ષાત દેવ હોય ને તો એ છે હનુમાનજી મહારાજ. આવો, જગ્યાની મુલાકાત કરો અને જાણો, જુઓ, તો તમને અનુભવ થશે કે ભાઈ ખરેખર આ જે હનુમાન છે ને એ તો સાક્ષાત છે અને એમના નામ ઉપરથી જ આશ્રમનું નામ પડેલું છે.